નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો સુરેન્દ્રનગર જિલ્લાના કઠાડા ગામના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. દીકરાએ માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગતા હતા, જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ઘરમાં આગ ચાપી દેવાતા ઘર વખરી સહિત ગેસનો બાટલામાં પણ આગ લાગતા તેમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા ઘરની વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘરની છત પણ પડી ગઈ હતી. પુત્રએ ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી. આ સાથે તેણે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગામની આ ગોઝારી ઘટનામાં મકાનમાં રાખેલ ઘર વખરી સહિતનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. આગના કારણે ઘરમાં રહેલા ગેસના સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ઘરની છત સહિત આખા ઘરની વસ્તુઓને ભારે નુકસાન થયું હતું. આ ગોઝારી ઘટના બાદ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા, આગ ઓલવવામાં મદદ કરી હતી. સમગ્ર ઘટના બની ત્યાં જ નરાધમ પુત્ર ઊભો રહી ઘર સળગતા જોતો રહ્યો હતો. માતા પિતાએ કહ્યું હતું કે એ તો સારું હતું કે બંને ઘરમાં નહોતા, નહીતર બંનેને પણ જીવતા સળગાવી દેવાના હતા. આજ પછી મારી કોઈ વાત નહીં માનો તો તમને બંનેને આ રીતે જ જીવતા સળગાવી દેવાનું કહી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે પિતાની ફરિયાદ બાદ પુત્રને પકડી દસાડા પીએસઆઈ વીઆઈ ખડિયાએ તપાસ ચલાવી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.